જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. BSNL ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. આજના આ વિડીયોમાં આપણે આ ભરતી વિશે વાત કરીશું. ભરતીમાં લાયકાત, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, શૈક્ષણિક લાયકાત, તમામ વિગતો વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું. યુવાનોને ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLમાં નોકરી શોધવાની તક મળે છે. BSNLે તાજેતરમાં એક નવી ભરતીની સૂચના જાહેર કરી છે, જેમાં કંપની સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન તેમજ એપ્લિકેશન કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ઓનલાઈન રજિસ્ટ્રેશન 5 ફેબ્રુઆરી 2026 રોજ શરૂ થઈ ચૂક્યું છે. લાસ્ટ ડેટ રહેશે 7/3/2026, એટલે કે માર્ચ મહિનાના 7 તારીખ સુધીમાં તમે રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. એપ્લિકેશનમાં તમે એડિટિંગ જો તમારે કરવાનું થાય તો તમારે 8 માર્ચ 2026 સુધીમાં તમારે એપ્લિકેશન કરવાનું રહેશે એડિટિંગ, જેની લાસ્ટ ડેટ રહેશે 15 માર્ચ 2026. એટલે કે તમે ઓનલાઈન એપ્લિકેશન તમારે 7 તારીખ રહેશે લાસ્ટ માર્ચ મહિનામાં, અને એડિટિંગ જો કરવાનું થાય તો તમારે માર્ચ મહિનાના 15 તારીખમાં તમારી લાસ્ટ ડેટ રહેશે. જે એક્ઝામ છે એ એક્ઝામની ડેટ પણ અહીંયા આપેલી છે, 29 માર્ચ 2026 આપેલી છે. એક્ઝામ તમારે 29 તારીખે રહેશે માર્ચ મહિનાની. ત્યારબાદ તમને વેકેન્સી વાઇઝ કેટલી પોસ્ટ છે, કાસ્ટ વાઇઝ, તે અહીંયા આપેલો છે ચાર્ટ, તમે જોઈ શકો છો. જે સિનિયર એક્ઝિક્યુટિવ જે છે તેમાં 95 પોસ્ટ છે. સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનીમાં જે પોસ્ટ છે ફાઇનાન્સ સ્ટ્રીમમાં તે 25 છે, અને ટેલિકોમમાં 95 છે. આ રીતે ટોટલ 120 પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં SCમાં 14 છે, STમાં 7 પોસ્ટ છે, OBCમાં 25 પોસ્ટ છે, EWSમાં 9 પોસ્ટ છે, જ્યારે OBCમાં 40 પોસ્ટ છે. ત્યારબાદ PWBDમાં CEમાં અને DEમાં 2 પોસ્ટ આપેલી છે. આ રીતે ટોટલ 95 પોસ્ટ છે ટેલિકોમ સ્ટ્રીમમાં, જ્યારે ફાઇનાન્સ સ્ટ્રીમમાં SCમાં 4 પોસ્ટ, STમાં 2 પોસ્ટ, OBCમાં 6 પોસ્ટ, આ રીતે ટોટલ 25 પોસ્ટ અહીંયા આપેલી છે. ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો તમારે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. જે સરકારના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવે છે કાસ્ટ વાઇઝ, તે છૂટછાટ પણ અહીંયા લાગુ કરવામાં આવશે. જેમ કે EWS OBCમાં 30 વર્ષ, OBC NCLમાં 33 વર્ષ, SC STમાં 35 વર્ષ, PWBDમાં જેમ કે SC ST OBC જનરલ EWS OBC PWBD વાળાને 40 થી 45 વર્ષ સુધી અહીંયા છૂટછાટ આપવામાં આવશે. કાસ્ટ વાઇઝ તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટેલિકોમ કામગીરીમાં ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન પૂર્ણ સમય બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી એટલે કે BTech ડિગ્રી અથવા સમકક્ષ ડિગ્રી ઓછામાં ઓછા 60% સાથે તમારી મેળવેલી હોવી જોઈએ. જો આ રીતની તમે લાયકાત ધરાવો છો કોઈ પણ એક સ્ટ્રીમમાં તો તમે અહીંયા અરજી કરી શકશો. પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા 24,900થી લઈને 50,500 સુધીનો અહીંયા પગાર ધોરણ રહેશે. એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો જનરલ OBC અને EWS માટે 2500 ફીઝ રહેશે પે કરવાની, જ્યારે SC ST અને PH માટે 1250 ફીસ પે તમારે કરવાની રહેશે. અહીંયા તમારે કોમ્પ્યુટર આધારિત MCQ વાળી એક્ઝામ આપવાની રહેશે. ત્યારબાદ તમારું પરીક્ષણ મેરિટ યાદી મુજબ તમારું અહીંયા સિલેક્શન કરવામાં આવશે. હવે આપણે અરજીની વાત કરીએ તો અરજી તમારે ઓફિશિયલ વેબસાઇટ BSNLની જે છે bsnl.co.in જે છે ઓફિશિયલ વેબસાઇટ, તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને ટાઈપ કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. ત્યાં તમારે હોમ પેજ ઉપર અબાઉટ અસના કોલમમાં કરિયર ઉપર ક્લિક કરીને તમારે તમારું જે રજિસ્ટ્રેશન છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારી સામે ભરતીનું જે
નામ છે, અંતિમ તારીખ છે, આ રીતની એક ઓફિશિયલ વેબસાઇટ આવી જશે અને ત્યાં તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી મૂળભૂત વિગતો એટલે કે તમારી જે પણ પર્સનલ ડિટેલ્સ છે, આધાર કાર્ડ નંબર, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારે જે પણ માર્કશીટ મુજબ નામ છે તે તમારે અહીંયા એડ કરીને, તમારો મોબાઈલ નંબર એડ કરીને, તમારે પાસવર્ડ એડ કરીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમારી જરૂરી દરેક વિગતો એડ કરીને તમારો ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ અરજીને સબમિટ કરશો એટલે તમારી સામે ફીઝનું ઓપ્શન આવશે. ફીઝ પે કરશો એટલે તમારી અરજી જે છે તે સક્સેસફુલી સબમિટ થઈ જશે. અરજી કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ વધુને વધુ લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ ભરતીનો લાભ મેળવી શકે. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. આવી જ ગવર્મેન્ટની યોજનાઓ તેમજ પ્રાઇવેટ તેમજ સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ જરૂરથી ફોલો કરી લેજો અને વધુ માહિતી માટે બાયોમાં લિંક આપી છે યુટ્યુબ ચેનલમાં, ત્યાં વોટ્સઅપ ગ્રુપમાં તમે ક્લિક કરીને જોડાઈ શકો છો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આ વિડીયોને વધુને વધુ શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.